તો મિત્રો આપણે કાલે જવાનું છે દ્વારકા. કાલે છે અમાસ. અમાસની દ્વારકા અમે દર અમાસે દ્વારકા જાય છે. તો મિત્રો આપણે દ્વારકા પણ જવાનું છે ને ભેગું આપણે વાડીએ પણ જવાનું છે. વાડીએ પહોંચવા જ આવ્યા છે. આ ભાટિયાની બાજુમાં જ છે અમારી વાડી. તો વાડીએ અમારે કામ છે એટલે વાડીએ એક દી રોકાશી ને પછી બીજે દિવસે દ્વારકા જશે. તો પહોંચી ગયો હું ખેતરે જઈ રહ્યો. કાચો રસ્તો આવી ગયો છે અહીંથી. આ રસ્તો સીધો જાય છે અમારા ખેતરે. જામનગરથી અમે નીકળ્યા હતા 7 વાગ્યાની આજુબાજુ ને અહીંયા પહોંચી ગયા છે 9:30. ગાડી અહીંયા ફૂટવાની છે. તો ખેતરે પહોંચી ગયો છું અને આ તરાવડી આખી ખાલી થઈ ગઈ. તરાવડી તો પેલા તમને બતાવી દો, આટલી ભરેલી હતી તરાવડી. હવે જો તરાવડી આખી ખાલી થઈ ગઈ. થોડું પાણી વહીતું છે. આખી તરાવડી ખાલી થઈ ગઈ. અહીંયા છે મકાન. તો આપણે હવે તરાવડી જોતા આવ્યું અંદરથી કેવી છે તરાવડી. તરાવડી આખી ખાલી થઈ ગઈ. અંદરથી આપણે જોઈ કે કેવું છે. ક્યાંથી ઉતરા છે આમાં તરાવડીમાં? વાંથી ઉતરાઈ જાય. આપણે તો અહીંથી ઉતરી જાય. ઓલી બાજુ મોટર માંડી છે આપણી. બાકી આ બધું ખાલી થઈ ગયું. આખી ચકાર તરાવડી ભરી હોય. પોપડા થઈ ગયા. પાણી તો જે આમાં ઘણું છે. પાણી ચાલુ હતું તો અહીંથી આમ જવાય શકતું હતું. એટલી ખાલી કરી નાખી હતી. પાછું આમાં પાણી આવે છે નીચેથી. તો ફૂકણી આવી ગઈ છે. રાયડો કાઢવાનું હવે ચાલુ થઈ ગયા છે. તો હવે સાંજે મળીએ. હવે ચાલે ગીતા હવે નવું વેરું નહીં આવે. હવે બપોર થઈ ગયું છે. હવે રોટલા ખાવા જાય છે બધા. મારો ભાઈ હા થઈ ગયા બપોર. જમવા જાય છે બધા. જમીને પછી થોડીક બોરો ખાઈને હવે પાછા ચાલુ થઈ ગયા. ચા પીવા માટે બ્રેક માર્યો છે. બધે ચા પી લીધો છે. આ છે ટ્રેક્ટર વાળો. મને ના લઈ ગયો ભાઈ. હવે એને લઈ લીધો આપણે.
એક જણો અહીંયા ઉપર બેઠો ચા પીવા, બાકી બધા નીચે બેઠા છે. અહીંયા ટ્રેક્ટર ટાયર પાછળ બેઠો. તો કાલે બધો રાયડો તો નીકળી ગયો. કાલે સાંજે અંધારું થઈ ગયું હતું એટલે વિડીયો ઉતારવાનો નહીં. કાલે સાંજે મોડે લગી થયા હતા, 9 વાગ્યા હતા તો રાયડો નીકળી ગયો. પછી સવારે દ્વારકા જવાનું હતું આપણે. તો દ્વારકા જવામાં એવું થયું કે પવન બહુ હતો ને ટાઢ પણ બહુ હતી ને વરસાદનો આગાહી હતી, એટલે આપણે મોડું રાખ્યું છે. જાણે 7:30 વાગ્યા છે. હવે નીકળશે, હવે ટાઈડ ઓછી થઈ ગઈ છે. હવે દ્વારકા જાહી બધી, આજ અમાસ છે એટલે. હવે દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકાનું મંદિર દેખાવા માંડ્યું છે ને દ્વારકાના ગેટ પાસે પહોંચી ગયા. આ છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટે આપણે પહોંચી ગયા ને અહીંયા ડુબકી મારી લીધી છે. હવે આપણે જાય મંદિરે દ્વારકાધીશના દર્શન કરવા. તો દ્વારકા આપણે દર્શન કરી લીધા ને હવે આપણે પાછા જાય છે કુળદેવી માના મંદિરે. તો દ્વારકાથી આપણે નીકળી ગયા છે અને હવે આપણે પહોંચી ગયા છે કુળદેવી માના મંદિરે. લાખણ માતાજીનું મંદિર છે અહીંયા. ગાયું ને ભેહું ચરે છે. એક ભેહ આવે છે એની માથે કાબર બેઠી. તો હવે અમે થોડીક પાછા ઘરે જાહી ખેતરેથી. દ્વારકા જતા આવ્યા અને રાયડો પણ કટાઈ ગયો છે. હવે ડાયરેક્ટ જામનગર ઘરે જશે. ફૂલ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.